ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ, જય માતાજી, જય ગોપાલ, જય સ્વામિનારાયણ, જય જલારામ, જય જિનેન્દ્ર, જય દ્વારકાધીશ અને મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજમાં ને? તો વાંધો નહીં. આજે બહુ વહેલા ઉઠ્યા છીએ. વહેલા એટલે બહુ વહેલા, 9:30 થઈ ગયા છે અને હજી આપણા નાસ્તા પાણી ને બધું બાકી છે, કેમ કે રાતના સાબજીની તબિયત થોડી બગડી ગઈ હતી એટલે પછી નીંદર થઈ નહોતી એમને. અને સવારે ઉઠાડ્યા કે ઓફિસ જવા માટે, તો કે અત્યારમાં નથી હાલત મારી જવાય એવી. તો હવે કંઈક 9, 9:30 થયા છે ને હવે કંઈક બેટર ફીલ થાય છે, તો કે હવે જવું છે ઓફિસ. તો એ થાય છે રેડી, મીન્સ કે રેડી તો થઈ ગયા છે પૂજા પાઠ કરીને. હવે ચાની જ રાહ જોવે છે, ચા થઈ જાય એટલે ચા પીને રિટર્ન. કેમ સાબજી? ગુડ મોર્નિંગ બધાને. અને કીધું હું રાતે 1 વાગ્યાથી તબિયત બગડી ગઈ. તબિયત બગડી એટલે જેવી નહીં તો તેવી. જે લોકોને આ અનુભવ થયો હશે ને એ લોકોને ખ્યાલ હશે, કારણ કે હું આ ઓન કેમેરા તો આ વસ્તુ બધી કહી નથી શકવાનો તમને બધાને, પણ જો સમજી જાય છે તો એ લોકોને આઈડિયા આવી ગયો છે કે એ વસ્તુ કેટલી તકલીફ કરાવતો હોય. રાતે 1 વાગ્યાથી લઈને સતત 5 વાગ્યા સુધી નિંદર જ ન આવી. અને એની વાત જવા દો તકલીફમાં. એટલે પ્રજ્ઞા 2-3 વાર ઉઠી એ કે સુઈ જાવ ને સુઈ જાવ, પણ મેં કીધું હુવાય એવી હાલત જ નથી, તો મને કેમ હુવો. પછી 5 વાગે જે થોડું તબિયત સુધારા ઉપર આવી ને પછી નિંદર ચડી ને પછી કંઈક આરામદાયક નિંદર થઈ. પણ એમાં એવું થયું કે ભાઈ અમે 2 જણા જે હારે ઓફિસ જઈએ છીએ એમનો ફોન આવ્યો, એટલે નિંદરમાં મેં તો કંઈ ઉપાડ્યું ને પછી ફ્રેશ થઈને સવારે હાથમાં અત્યારે હમણાં મોબાઈલ લીધું ને તો એ ભાઈ મારી રાહ જોવે છે ક્યારના. 8:15 વાગ્યાનો મેં એમને ટાઈમ આપ્યો હતો ને અત્યારે ઓલરેડી થઈ ગયા છે 9:30. તો મેં કીધું હવે ચાલો અડધી કલાક ઊભા રહ્યો, હું 10 મિનિટ નહીં પણ 10 વાગ્યા સુધીમાં છે ને તમારી ત્યાં પહોંચી જાઉં છું અને પછી આપણે સાથે જઈએ. તો આવી હાલત થઈ ગઈ છે આજે. ભગવાન કરે કે આવી હાલત કોઈની ન થાય, કારણ કે એ તો જેને વીતું ને એને જ ખબર પડે. અમારે હવે જો ગરમા ગરમ ચા બની ગયો છે અને આ બાજુ રોટલીના બટકા. બસ ચા પાણી નાસ્તો કરીને આપણે થઈ જઈએ આપણા રસ્તે રવાના. અને અત્યારે હવે તડકો એવો થઈ ગયો છે, કારણ કે અત્યારે નાહી ધોઈને હું નીકળો ને બહાર તો એ ગરમી એટલી થાય કે એની વાત જવા દો. પણ જોયું જાય છે હવે પહેલી વાર આટલા મોડા જવાનું થઈ છે ઓફિસ, નહીં તો આપણે વહેલા જ જગ્યાએ જઈએ છીએ. હવે જીભે લોચા મારે છે તો કઈ વાંધો નહીં, ચલો હવે ચા પાણી નાસ્તો બધું કરી લઈએ. હા વાલી એકદમ. ચલો સાબજી સવારે ઇન્ટ્રો કરીને વયા ગયા અને પછી કઈ કન્ટિન્યુ કર્યું ને અત્યારે આવ્યું છે આપણું પાર્સલ. મીન્સ કે મગાવ્યું નથી, પણ ધવલને કંઈક SBIમાં ક્રેડિટ કાર્ડ મળ્યું છે અને ક્રેડિટ કાર્ડમાં કંઈક સ્કીમ હતી, તો એમાં એક ગિફ્ટ હતી. જોઈએ ખોલીને ગિફ્ટમાં શું છે, કંઈ આઈડિયા આવતો નથી. ખડખડ ખખડે છે, તો આપણે ખોલીને પછી અનબોક્સિંગ કરીને જોઈએ કે શું છે આમની અંદર. ચલો, અંદરથી ગિફ્ટ નીકળી છે આપણી નોઇસની વોચ, સ્માર્ટ વોચ આવે છે ને એ વાળી. હવે એ બોક્સ ખોલીને જોઈએ કે અંદર કેવી છે. બહારથી બોક્સનું તો આવું કંઈક પેકેજિંગ છે મસ્ત મજાનું. એક આપણી સ્માર્ટ વોચ નીકળી છે અંદરથી નોઇસની, અને એમની હારે છે આમાં કેબલ સ્માર્ટ વોચ ચાર્જ કરવા માટેનું. તો મસ્ત મજાની સ્માર્ટ વોચ છે, સાબજીને હાલશે. બીજું શું પહેરવામાં બાકી કંઈ નથી. અને આમાં બાકી આ બધા કાગળિયા છે વધિયારના. કેમ મમ્મી, રસોઈમાં શું છે અત્યારે? ગલકાનું શાક અને રોટલી ભાખરી. રોટલી ખાવી છે તો રોટલી ખાવું, જી ખાવું છે બાજરાનો રોટલો ખાવો છે બાજરાનો રોટલો. હા સારું, હાલો ચલો હવે મળીએ. આપણે કરવાનું છે થોડુંક થંબનેલ ને એવું બધું, એ કરી લઈએ પછી જોઈએ બપોરે જમવા ટાઈમે મળીએ સીધા. ચલો, વાગી ગયા છે બપોરાનો ટાઈમ, આપણો બપોરનો પોણો થઈ ગયો છે ને જમવા બેહવાનું છે. માસી હમણાં કચરા પોતું કરીને ગયા, મેં કીધું પછી નિરાતે જ બેસી આપણે બેસી એક બાજુ ખાવાની. માસીને બિચારાને કામ કરવું હોય તો મજા ન આવે, એટલે અમારો ટાઈમ થોડોક અમે ચેન્જ કરી નાખ્યો છે. કેમ મમ્મી? એટલે હવે મમ્મી તૈયાર કરે છે જમવાનું. ના ધોકો કરવો જોઈએ, આ કરવો જોઈએ. અંધારું આવે તેમ કારા થઈ ગયા એવું લાગે છે. સિટીમાં રહીને કારા થઈ ગયા એમ કેમ કરીશું આપણે તો, એટલે ધોકો કરો જી. અને જમવામાં શું છે મમ્મી? ગલકાનું છાસિયું શાક, રોટલી કે ભાખરી, બટકા વઘારેલા ને છાસ, બસ આવું જ કંઈક જમવાનું છે. તો આવી જાવ તમે બધા બપોરા કરવા માટે, અને બપોરા કરીને પછી જોઈએ બપોર પછી શું કરીએ છીએ. કેમ કે તો તમને કીધું એમ કે સાબજી થોડાક મોડા ગયા છે એટલે ખબર નથી. અને બીજું કે કોમેન્ટ કરો છો તો એ કે એમાં તમે ઓલું નથી કરતા, રિપ્લે નથી કરતા, પણ સોરી હું એટલો બધો ફોન યુઝ નથી કરતી તો નથી કરી શકતી. અને બાકી વાત, હમણાં માર્ચ મહિનો હતો તો ધવલને ટાઈમ નથી રહેતો
એટલે એ પણ આન્સર નથી આપી શકતા કે કોમેન્ટ બીજા દિવસના વિડીયોમાં નથી કરી શકતા. અને એકાદ દિવસ 2 દિવસ આગળ પાછળનો સ્ટોક હોય છે એટલે થોડુંક ગડબડ થાય છે, પણ હવે કન્ટિન્યુ કરવાની કોશિશ કરશું કે આજે શૂટ કરીએ આવતીકાલે જ વિડીયો મૂકી દઈએ એવી રીતના. તો અત્યારે કરી લઈએ બપોરા, હું વધારે કંઈ નહીં બોલું, કરી લઈએ બપોરા અને પછી મળીએ પાછા બપોર પછી. ચલો વાગી ગયા છે 5:30. મારે આમ જોવું પડે, યાદ ન હોય, મોબાઈલ ઉપાડ્યો હોય ને તો કેટલા વાગ્યા. 5:30 વાગી ગયા છે ને સાબજી આવી ગયા છે. કદાચ તમને આમાં ક્યાંય દેખાતા હશે, મને એવું લાગે છે. તો એ અહીંયા શેઠીએ આરામ કરે છે. હા દેખાઈશ, કેમ કે તડકાના આવ્યો ને તો થાકી રહ્યા એ પણ. તો એ આરામ કરે છે, આપણે આરામ કરીએ છીએ. અત્યારે મસ્ત મજાનું લીંબુ પાણી પી લીધું છે. ચા એવોર્ડ કરી છે અત્યારે, એવોર્ડ નહીં સોરી, તડકો વધી ગયો મને, ખાટલામાં પડ્યા. ચા છોડી દીધી અને અત્યારે લીંબુ પાણી ઉપર આવી ગયા. કીધું લીંબુ પાણી પીએ અને થોડીક મજા કરીએ. બાકી ચાની ભૂકી બતાવી હતી, મીન્સ કે ચાય પત્તી. તો એમની પ્રાઇસ કીધું છે કે એ કેટલાની છે, એવી 2-3 કોમેન્ટ છે. તો ચાય પત્તી એવી હતી 567 રૂપિયાની 1 kg. અને બીજી એક કોમેન્ટ હતી કે પ્રજ્ઞાબેન તમે કે હંચો કીધું તો વેફરનું જે જારી હતી ચકરી એ બતાવવાની વાત હતી કે પણ તમે એમાં રિપ્લે જ ન આપ્યો. પણ સોરી, માર્ચ મહિનો હતો ને હું એકલી હતી અને તમને ખબર છે કે મને રેસ્ટ છે તો હું નહોતી ઊભી થઈ શકતી કે નહોતી કરી શકતી. આજે હવે ધવલ વહેલા આવી ગયા છે તો હમણાં એને કહીશ થોડીક વાર રેસ્ટ કરી લઈએ ને પછી હું તમને જે સંચો લીધો છે ને એની જારી બધી ખોલીને પછી વારાફરતી વારા બતાવી દઈશ. અને કેમાં અમે ફરફર બનાવી હતી એ પણ બતાવી દઈશ. બસ એમનું નામ હતું આઈડી, સોરી હું તમારું નામ બી ભૂલી ગઈ. ખમણ, હવે મમ્મી પૂછે છે ખમણની ટ્રાય કરવી છે, કરી નાખીએ ખમણની બી ટ્રાય. બીજું શું, એક તો બોલવાની હોયા નહોતી, આરામ કર્યો અડધી પોણી કલાક અને લીંબુ પાણી પીધું. માથે જતા વેફર ખાધી ને પછી દ્રાક્ષ ખાધી, પછી કંઈક થોડીક એનર્જી આવી ને હવે કંઈક બેટર ફીલ થાય છે. બાપલીએ તડકો એટલે ભૂકા કાઢી નાખે એવો હે. એમાં પાછું આ સાપરું ખાવામાં લાહું લપાટ રહ્યું ને, ટોપી તો પહેરી હતી પણ છતાંય એટલો તડકો તો લાગે છે એમાં આપણે. ને આપણો થઈ ગયો છે હવે ચા ગરમા ગરમ રેડી. ચા પાણી પી અને આપણે જવાનું છે હવે આ લાઇટ ફિટ કરવા માટે ગાડીની અંદર, નવી ગાડીની અંદર. જે એકદમ પેલી આપણે જૂની બાઇકમાં રાખી હતી ને લાઇટું, એ કાઢી લીધી અને હવે નવી બાઇકમાં આપણે ફિટ કરવાની છે. ભલે વોરંટી વહી જાય તો વહી જાય, પણ આની લાઇટ છે ને એકદમ મજા નથી આવતી. રાત્રે મોડી રાત્રે આને હલાવીએ જ ને તો એટલો જોઈએ એટલો પ્રકાશ નથી ફેંકતી આ લાઇટ, સોરી ગાડી. એટલે કીધું આપણે લાઇટ નાખી લઈએ. કાં વલી એકદમ બરોબર. હું હે એકદમ પેલો હંચો બતાવવાનો છે, કયો હંચો? ફરફર પાડવાનો. હા તો ફરફર પાડવાનો હંચો ફરફર પડે. અરે એની જારી જોવી છે ને કેવી છે, એટલે તમે પછી મને નીચેથી લઈ દેજો તો હું બતાવી દઈ ખોલી. ચા પી લ્યો. કીધું તું આ મશીન આ છે ફરફર પાડવાનું, જે બતાવ્યું તો એ જ. અને એમની ચકરી જોવાની હતી. હા એની ચકરી છે આ વાળી, આ જારી એથી ફરફર પાડી હતી. સિંગલ આવે ને તો હેલી પડે, બાકી હજી 4 વાળી પણ આવે. આમાં 4 આવે આવી રીતના ચેકા. આ એક છે ને કટ, એવી રીતની એક કટ અહીંયા આવે, એક અહીંયા આવે, એક અહીંયા આવે ને એક અહીંયા આવે, એવી રીતની 4-5 કટ એવી રીતના કટવાળા પણ આવે. અને બાકી તો રેગ્યુલર જે આપણે આવે છે એ જ છે બધી. આ વાળી ફરફરની છે. એમની બી કોમેન્ટ હતી, એમણે મેં બી જોઈ લીધી હશે આ ચકરીવાળી જે ફરફરની જારી બતાવવાનું કીધું હતું. તો આ છે ફરફરની જારી, જોઈ લેજો. સોરી હું તમારું નામ અત્યારે પણ પાછું ભૂલી ગઈ છું ને કોમેન્ટ રીડ કરવા જાઉં તો જાજી બધી વાર લાગે એમ છે, એટલા માટે મને યાદ આવી ગયું. તો મેં કીધું આજે આ લઈ લો. અને સાબજી જાય છે હવે ગાડીનું કરવા માટે લાઇટ ફિટિંગ, તો આવશે પછી જ કન્ટિન્યુ કરશું. આપણે ગયા હતા ગાડીની લાઇટું કરાવવા, પણ લાઇટમાં એવું થયું 5 વાગ્યાનો ગયો હતો ને અત્યારે કેટલા 8 ને 10 થઈ. 3 કલાકની ઉપર 10 મિનિટ જેવો સમય વીતી ગયો, છતાં હજી આપણી ગાડીમાં લાઇટ ફિટ થઈ નથી. કારણ કે પહેલાં તો ઓલા બમ્પરમાં છે ને હોલ પાડવાવાળામાં ગોતવામાં બહુ વાંધો આવ્યો હતો. પછી તમારે પાડોશી યાદ આવ્યો એટલે કીધું હાલો પાડોશી પાસે હોયા ગઈ ને ત્યાં હોલ પડાવતા આવીએ. હોલ પડવીને આવ્યો તો એ ભાઈ બીજાની ગાડી ખોલીને બેઠા હતા. તો હવે એનું રિપેર કરતો પછી કે તમારી ગાડીનો વારો લો. તો આપણી ગાડીનો વારો લીધો, ત્યાં ઘઉંની રિક્ષા આવી હતી કે હવે ઘઉંના બાસકા ઉતારી આવું બધું હેલે રાખે. પછી મેં કીધું ભાઈ હવે હું જાઉં છું તમારી ગાડી લઈને, તમારે મારી ગાડી લઈ જાય ને એટલે તમારી ગાડી લઈ જાજો ને મારી ગાડી મૂકી જાજો. કારણ કે હવે મને લાગી છે ભૂખ, કારણ કે ઓલરેડી 8 ને 10 જેવો સમય થઈ ગયો છે. અને અહીંયા અમારે આમને તો બધાને ખવાઈ પીવાઈ ગયું છે. કેમ હું હમણાં જમીન ઉભી થઈ, તમને 7:30 ફોન કર્યો, તમે કે મારે હજી વાર લાગશે કલાક જેવું. પછી ભાઈ મને કે હવે તમે જાવ ઈ કે મારે તમને કેટલીક વાર બેહાડવા ઈ કે. તો પછી એમ પેલા જ કીધું હોત તો હાઈર જ કરત. હું જમીન ઊભી થઈને તમે આવ્યા ને મમ્મી હજી બાકી હતું જમવાનું, મમ્મી હમણાં જઈને. કઈ વાંધો નહીં, ચલો તો હવે ચા ને રોટલી સાદું ખોરાક છે આપણો અત્યારનો, એ ખાઈ પી લઈને હવે જોઈએ છે ગાડીની વેઇટ કરીએ કે ક્યારે મળે છે આપણે આપણી ગાડી. અને અહીંયા
ચાની તપેલી પણ મુકાઈ ગઈ છે, પાણી જ ઉકળી ગયું છે. ઓકે, અને હવે રોટલી માટે લોઢી પણ મુકાઈ ગઈ. તાવડી શું ગયો લોઢી તાવડી. અને અમારા આ બોરવા વાળા ભાઈ ક્યાંકથી બોયલા ખરા કે નહીં? નહીં ભણકારા વાગે એટલે કહું. મેં કીધું બોરવા વાળા ભાઈ બોયલા ક્યાંકથી. કોઈ નથી બોલ્યું, ઈ બીજે ઘરમાં હસવાઈ ગયા. એવું છે. ઓકે, કાંઈ વાંધો નહીં. એનું હજી ભોજન પાણી ને એવું બધું હાલતું હશે. ખાઈ પી લઈને હવે પછી કોમેન્ટના હે? રિપ્લાય ટેસ્ટ તમે કોમેન્ટના રિપ્લાય નથી આપતા તો તે માટે તમે શું કહેવા માંગશો? કમેન્ટના રિપ્લાયમાં એવું છે ને કે ભાઈ તમે બધા લોકો કમેન્ટ કરો છો એ બદલ તમારા બધા લોકોનો દિલથી ખૂબ ખૂબ આભાર. અને એક એક પણ કોમેન્ટ રીડ પણ કરીએ છીએ. એક એક કોમેન્ટ છૂટતી નથી કે રીડ નથી કરતા એવું નથી, પણ રિપ્લાયમાં નથી પહોંચાતું તો થોડુંક ચલાવી લો. બાકી ટ્રાય કરીશું બનશે ત્યાં સુધી, પણ હું અવોઇડ કરું છું મોબાઈલ કે જાજો યુઝ ન કરું એટલા માટે. અને બાકી તમને બધાને તો ખબર છે કે આપણે સવારના કેવું કે સાંજે ઘરે આવીએ એટલે સાંજે ઘરે આવું તો થાકીને થાબડા જેવો થઈ ગયો. એમાં મારે ક્યારે મોબાઈલ ઉચકવો એ મારે વિચાર કરવો પડે, કારણ કે આ વ્લોગ એ મન શૂટ થતો હોય છે. એમાં ઉપરથી મારા બાપા સૂર્યનારાયણ બાપા સુરત દાદા ધોમ ધોકતા હોય. કા તો ઉનાળો છે ને, પણ આજે જ પહેલી જ વાર અનુભવ કર્યો. અત્યાર સુધી તો જો કે માર્ચ મહિનો હતો ને આપણે મોટી ગાડી લઈને જતા હતા એટલે તડકાનો કંઈ અહેસાસ થતો નહોતો. પણ આજે બાઇક લઈને ગયો ને હું આવ્યો હું હા હા બાપુલિયા ને એમાંય મેં હજી પગમાં બૂટ નહોતા પહેર્યા, સ્લીપર પહેરીને જ એમને દોડ્યો ગયો તો પગના તળિયા બળે કોઈ માથે. મજા નહોતી ને જાવું નહોતું ને પછી વળી એમ થયું થોડું ખારું છે તો વહેલો જાવ એ જ વાત છે. પહેરીને દોડો ગયો કે કા ગાયે ગા ઉઠીને થઈ જ ગયું તું મોડું. ખબર જ છે કે આપણે 9 વાગે તો ઉઠવાનો સમય થઈ ગયો, એને બદલે હું 9 વાગે તમે ઓફિસે પહોંચી ગયા. હા 9 વાગે હું કેશોદમાં હોય એની જગ્યાએ 9 વાગે હું હજી જુનાગઢમાં ખાટલામાં પડ્યો હતો. ગાય ઘાટ અડધી કલાકમાં નાહી ધોઈ તૈયાર થઈ ફ્રેશ થઈને તરત જ ભાઈ ગોજ. પણ આવું થયું બધું ભાઈ. ઉતાવળે આંબા ન પાકે. હું તોય પકવી દીધા ને. પકવી તો દીધા પણ ક્યારેક ક્યારેક હાલે રાખે, બીજું શું હોય. સમય છે, સંસાર છે, બધા દિવસો પણ ખાવો. કઈ વાંધો નહીં. હવે ખાઈ પી લઈને પછી મળીએ છીએ પાછા આગળ. આપણે મહેફિલ ભરશું હમણાં થોડીક વારમાં, કારણ કે બધા પોતપોતાની ઘરે ભોજન પાણી લેવા ગયા છે.